જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. દર્શક મિત્રો, દુઃખદ સમાચાર મળી રહ્યા છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું વિમાન દુર્ઘટનામાં નિધન થયાના સમાચાર પ્રાપ્ત થયા છે. અમદાવાદથી લંડન જવા બપોરે 1:38 ટેક ઓફ કર્યાની ગણતરીની મિનિટોમાં અમદાવાદ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં જ ક્રેશ થયું અને પ્રચંડ બ્લાસ્ટ થયો. પ્લેનમાં 243 લોકો સવાર હતા, જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સવાર હતા. લંડનમાં તેમના પરિવારને મળવા તેઓ જઈ રહ્યા હતા. એર ઇન્ડિયાનું જે પ્લેન ક્રેશ થયું તે પ્લેનમાં મુસાફરી કરી રહેલ વિજય રૂપાણીની આખરી તસવીર પણ સામે આવી છે. પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીના નિધનને લઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવવા રવાના થયા હોવાનું પણ મીડિયા માધ્યમોમાં કહેવામાં આવી રહ્યું છે. વિમાન દુર્ઘટનાને લઈ 200થી વધુ લોકોના મોત નીપજ્યા હોવાનું અત્યાર સુધીમાં સામે આવી ચૂક્યું છે. ઉલ્લેખનીય છે કે પ્લેન એક ડૉક્ટર્સ હોસ્ટેલ બિલ્ડિંગ ઉપર પડ્યું અને તેને લઈ એ હોસ્ટેલમાં રહેતા ડૉક્ટરોના પણ મોત નીપજ્યા હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચી ચૂક્યા છે. ઘટના સ્થળ ઉપર તંત્રની સાથે સ્વયંસેવી સંસ્થાઓ, સ્થાનિકો દ્વારા રાહત અને બચાવની રેસ્ક્યુની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે. ફાયર સહિતના તમામ ફોર્સ રાહત અને બચાવ કામગીરીમાં જોતરાયા છે. પ્લેન દુર્ઘટનાનો ભોગ બનનાર લોકોમાં મૃતદેહની સ્થિતિ ઓળખ ન થઈ શકે તેવી સ્થિતિમાં છે. ત્યારે પેસેન્જરોના સગાઓના DNA ટેસ્ટ કરવા માટેની પણ જાહેરાત કરવામાં આવી છે. ભોગ બનેલા પેસેન્જર્સના માતા પિતા અને સંતાનોના DNA લેવામાં આવશે, જેથી કરીને તેમના મૃતદેહની ઓળખ સ્પષ્ટ થઈ શકે. ઉપરવાળાને પ્રાર્થના કરીએ જે લોકો આ દુર્ઘટનાનો ભોગ બન્યા છે તેમના પરિવારજનોને આ ઘડી સહન કરવાની શક્તિ આપે. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.